બિલ્લીમુરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત 29મો તેજસ્વી તારલાઓનો પારિતોષિક પ્રદાન સમારોહ સંપન્ન. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ વામા વૃંદના બહેન શીલાબેન દ્વારા સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. કોળી સમાજના પ્રમુખ રમણભાઈ સી પટેલે સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સમારંભની પાર્શ્વભૂમિકા શિક્ષણ સમિતિના કન્વીનર શ્રી ધીરજલાલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી. ત્યારબાદ વિશિષ્ટ સિદ્ધિધારકોનું સન્માન સમારંભના પ્રમુખ શ્રીમતી દીપાલી એમ પટેલ, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ઉપસચિવ, મુખ્ય મહેમાન ડૉક્ટર જય વસી તેમજ અતિથિ શ્રી મિત્તલ બી પટેલ તથા સમાજના હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા 12 જેટલા વિશિષ્ટ સિદ્ધિધારકોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રસંગને અનુરૂપ મનનીય પ્રવચન ડૉક્ટર જય વસી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 74 જેટલા વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને મહેમાનો અને સમાજના અગ્રણીઓ દ્વારા પારિતોષિક પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમારંભના પ્રમુખ શ્રીમતી દીપાલી એમ પટેલ, ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઉપસચિવે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા માટેની પ્રેરણા આપી હતી. ત્યારબાદ સન્માનિતો વતી પ્રતિભાવ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યજુવેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ શિક્ષણ સમિતિના મંત્રી શ્રી પ્રશાંત પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આટોપી હતી. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.